નમસ્કાર મિત્રો, આજના આ વર્ગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ લેક્ચર ઇલેક્ટિવ વિષય ઇતિહાસ સેમેસ્ટર 1 એટલે કે જેમને BA સેમેસ્ટર 1માં મુખ્ય વિષય ગુજરાતી છે અને ગૌણ વિષય ઇતિહાસ છે એમના માટેનો છે. એટલે કે ગૌણ વિષય ઇતિહાસ માટેનો આ લેક્ચર છે. હવે સાથે સાથે તમને એ પણ જાણકારી આપી દઉં કે BA સેમેસ્ટર 1 ઇલેક્ટિવ એટલે કે ગૌણ વિષય ઇતિહાસનું જે તમારું પેપર છે આધુનિક વિશ્વનો ઇતિહાસ, એ પેપર અને BA સેમેસ્ટર 3નું પેપર નંબર 6 એ બંને એક જ છે. એટલે કે BA સેમેસ્ટર 1 અને BA સેમેસ્ટર 3 બંનેને આ આધુનિક વિશ્વનો ઇતિહાસ નામનું જે પેપર છે એ અભ્યાસક્રમ છે લાગુ પડશે. BA સેમેસ્ટર 3ની અંદર જે પેપર નંબર 6નું નામ છે એ યુરોપનો ઇતિહાસ છે અને સેમેસ્ટર 1માં ઇલેક્ટિવમાં પેપરનું નામ છે આધુનિક વિશ્વનો ઇતિહાસ. પરંતુ અંદરનો જે અભ્યાસક્રમ છે એ 4 યુનિટનો અભ્યાસક્રમ એ બંનેને એક સરખો જ લાગુ પડે છે. એટલે મારો આ વિડીયો જે છે એ BA સેમેસ્ટર 1 ઇલેક્ટિવ હિસ્ટ્રી અને BA સેમેસ્ટર 3 કોર હિસ્ટ્રી જે છે પેપર નંબર 6 એ બંનેને લાગુ પડશે. તો ચાલો આપણે તેના જે અભ્યાસક્રમનો જે પહેલું યુનિટ છે એ પહેલા યુનિટનો પહેલા ટોપિકની શરૂઆત કરીએ. શરૂઆત કરું એ પહેલાં ફરીથી પણ એક વખત હજી પણ સૂચના આપું છું. BA સેમેસ્ટર 1 ઇલેક્ટિવ વિષય એટલે કે ગૌણ વિષય ઇતિહાસનો આ લેક્ચર છે અને BA સેમેસ્ટર 3 માટે મુખ્ય વિષય પેપર નંબર 6નો આ જે વિડીયો છે એને પણ આ લાગુ પડશે. હવે પહેલા યુનિટમાં જે આપણો પહેલો ટોપિક જે છે એ પહેલો ટોપિક છે સામંતશાહીનું પતન અને નવા વર્ગનો અથવા તો નવીન વર્ગનો ઉદય. એવો આપણો પહેલો પ્રશ્ન જે છે એ બંને માટે છે. BA સેમેસ્ટર 1 અને BA સેમેસ્ટર 3 બંને માટે આ પ્રશ્ન છે એ કોમન છે. તો સામંતશાહી યુરોપની અંદર સામંતશાહી પ્રથા છે એ પ્રચલિત હતી અને જેમ આપણે ભારતની અંદર રાજાશાહી છે તેમ યુરોપની અંદર ઈસવીસન આપણે 1453થી આ પેપરનો છે એ અભ્યાસક્રમ સ્ટાર્ટ થાય છે. તો એમાં સામંતશાહીથી આ પેપરની શરૂઆત જે છે એ થાય છે. હવે પહેલાં તો સામંતશાહી એટલે શું, તો સામંતશાહીનો અર્થ આપણે સમજી લઈએ. તો સામંતશાહીમાં રાજા સામંતોને વિશાળ જાગીર અને જમીન આપતા હતા. રાજાશાહીની અંદર રાજા છે એને મદદરૂપ થવા માટે કેટલાક ઉમરાવો અને સામંતોને રાખતા હતા. એટલે કે એ રાજાને ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે મદદરૂપ, નાણાંની મદદ કરતા, સૈન્યની પણ મદદ કરતા, શસ્ત્રોની પણ મદદ કરતા. તો તેના બદલામાં રાજા છે એ આવા સામંતોને અથવા તો ઉમરાઓને એના બદલામાં મદદરૂપ થાય, એના બદલામાં મોટા પ્રમાણમાં તેમને જમીનો આપતા હતા. એને જાગીર તરીકે ઓળખવામાં આવે. રાજા છે એ આવા ઉમરાઓ કે સામંતોને મોટા પ્રમાણમાં એને મદદરૂપ થવાના બદલામાં ઇનામ સ્વરૂપે, ભેટ સ્વરૂપે જે જમીનો આપતા એને જાગીર તરીકે પણ એ સમયમાં ઓળખવામાં આવતું. અને આવી જાગીર છે એ જાગીર અથવા તો જમીનમાંથી એ સામંતો પોતા ખેતી કરી અને એમાંથી જે કંઈ ઉત્પાદન થતું એ પોતે છે એ ખર્ચ પેટે પોતે રાખતો હતો. તો સમજાઈ ગયો હવે કે ભાઈ સામંતશાહી એટલે શું? તો કે રાજાશાહીની અંદર રાજાને મદદરૂપ થનારા ઉમરાવો
ધનાઢ્ય વ્યક્તિઓ અને લશ્કરી સુબાઓ કે સામંતો જે હોય એ રાજાને યુદ્ધ સમયે કે અન્ય જે કંઈ મદદરૂપ થતી એના બદલામાં રાજા છે એ લોકોને વિશાળ જાગીર આપતા, જમીન આપતા, અને એ જમીનના માલિક પછી આવા સામંતો ગણાતા. બદલામાં સામંતો છે એ જાગીરનો વહીવટ કરતા અને પોતાનું લશ્કર પણ રાખતા. એટલે કે જે કંઈ જમીન જાગીરીને મળતી એ જમીન જાગીરની અંદર પોતે વહીવટ પણ કરતા. ત્યાં જે પ્રજા એ વિસ્તારમાં આવતી હોય એનો વહીવટ પણ એ સંભાળતા, તેમાં ખેતીવાડી કરતા, અને એમાંથી જે કંઈ પણ આવક થતી એ સામંતની પોતાની રહેતી, અને એમાંથી સામંત છે એ પોતાનું લશ્કર છે એ નિભાવતો હતો. રાજાને જ્યારે પણ જરૂર પડે ત્યારે તે પોતે વફાદાર રહેતો હતો અને લશ્કરી મદદ પણ પોતે કરતો હતો. તો રાજા એ તેમાં ફક્ત નામનો જ ગણાતો. સામંતશાહી વ્યવસ્થા જે હતી એ સામંતશાહી વ્યવસ્થાની અંદર રાજા ખાલી નામનો જ હતા. ખરેખર રાજ્યનો વહીવટ છે એ આવા સામંતો જ ચલાવતા હતા. એટલે કે રાજાનું ખાલી નામ જ ગણાતું. તો આ સામંતો પોતાની વિશાળ જમીનો તથા નાના જાગીરદારો કે ગણોતિયાઓને આપતા હતા. હવે સામંતોને આવી વિશાળ જાગીર મળતી, જમીન મળતી, તો એ જમીન છે એ પોતે ખેતી નહોતા કરતા, પરંતુ શું કરતા હતા તો કે બીજા કેટલાક જમીનદારો, જાગીરદારો અથવા તો ગણોતિયા એટલે કે જે ખેત મજૂરીનું જે કામ કરતા એને ગણોતિયા કહેવામાં આવતા. તો એ ગણોતિયાઓને જમીન ખેડવા છે એ આપતા હતા, અને આવા ગણોતિયા તેમની જમીનો ખેત મજૂરોને ખેડવા આપતા હતા. જે જમીનદારો છે, ગણોતિયાઓ છે, એ પાછા એના જે ખેત મજૂરો હોય જે એમને આ જમીન ખેડવા આપતા હતા. નાના જાગીરદારો કે ગણોતિયા તેમના સામંતોને વફાદાર રહેતા હતા. સામંત છે એ રાજાને વફાદાર રહેતો હતો, અને આવા નાના ગણોતિયા કે જે જાગીરદારો છે એ આવા સામંતોને વફાદાર રહેતા, અને એમને મદદ કરવા માટેની શપથ પણ તેઓ લેતા હતા. એટલે આખી સામંતશાહી વ્યવસ્થા આ પ્રકારની હતી. રાજા છે એ અમુક સામંતોને અમુક પ્રકારની જમીન આપતો, સામંતો છે એ નાના જમીનદારો, નાના ગણોતિયાઓ કે નાના જાગીરદારો હોય એમને આ જમીન ખેતી કરવા આપી દેતા, અને ગણોતિયાઓ કે જાગીરદારો છે એ ખેત મજૂરો જે હોય એમને પાછા ખેતી કરવા જમીન છે એ આપી દેતા. પરંતુ એ બધાય છે એ રાજાને આધીન રહેતા, સામંતોને આધીન છે એ રહેતા, આધીન એટલે કે વફાદાર રહેતા. સામંતોના પુત્ર પુત્રીઓના લગ્ન પ્રસંગે રાજા છે તેમને ભેટ સોગાદો પણ આપતા, અને સામંતનો જે પુત્ર સુભટ બને ત્યારે પણ તેઓ નજરાણું આપતા. આમ રાજા, સામંત, ગણોતિયા અને ખેત મજૂરો એ એકબીજા ઉપર નિર્ભર હતા. એટલે કે સામંતશાહીની આખી જે વ્યવસ્થા છે એ કંઈક આવા પ્રકારની હતી. સામંતશાહીમાં એક પ્રકારની પિરામિડ જેવી વ્યવસ્થા હતી કે ભાઈ ઉપર પિરામિડ છે એનો ટોચનો ભાગ એકદમ શંકુ આકારનો હોય, તો ઉપર ટોચમાં છે એ કોણ હતું તો કે રાજા હતો. રાજાની નીચે છે એ સામંત આવે, સામંતની નીચે પાછા આવા ગણોતિયા, જાગીરદારો, અને એ જાગીરદારો અને ગણોતિયાની નીચે ખેત મજૂરો આવતા. એટલે આખી આ વ્યવસ્થા છે એ આખી આવા પ્રકારની એક પિરામિડ આકારની આખી વ્યવસ્થા છે એ સામંતશાહીમાં હતી, જેની ટોચે રાજા હતો અને સૌથી નીચે ખેત મજૂરો હતા. એટલે કે સૌથી ઉપર રાજાનું સ્થાન હતું અને સૌથી નીચે કક્ષાએ એ ખેત મજૂરો જે છે એનું સ્થાન હતું. જમીન એ તમામ મુખ્ય હતી. એટલે કે આ જમીન છે એ આ સામંતશાહીની અંદર મુખ્ય બાબત હતી, અને એકબીજાને વફાદાર રહેવાની તેમાં પ્રણાલિકા છે એ હતી. આશા રાખું છું કે આ સામંતશાહીનો અર્થ તમને ખ્યાલ આવી ગયો હશે. સામંતશાહી એટલે કે રાજાશાહીની અંદર જે કોઈ પણ સરદાર પાસે મોટું સૈન્ય હોય, અથવા તો જે કોઈ પણ ઉમરાવ પાસે વિશાળ ધન રાશિ હોય, તો આવા વ્યક્તિઓની રાજા છે એ પોતાને મદદ કરવા માટે એનો ફાયદો લેતો અને એનો લાભ લેતો. બદલામાં રાજા છે એ પોતાના રાજ્યમાંથી આ સામંતોને ને ઉમરાઓને જમીનો જાગીર તરીકે ભેટમાં આપતા,
અને એ જમીન દ્વારા સામંતો છે એ શું કરતા તો કે એની ઉપર વહીવટ કરતા, ખેતી કરતા અને એમાંથી જે કંઈ આવક થાય એમાંથી પોતાનું સ્વતંત્ર લશ્કર રાખતા અને એ સ્વતંત્ર લશ્કર છે એ યુદ્ધ સમયે રાજાને ઉપયોગી થતા, એટલે કે રાજાને વફાદાર રહેતા સામંતો. ત્યાર પછીનો મુદ્દો છે સામંતશાહીનો પ્રારંભ. તો યુરોપની અંદર સામંતશાહીનો પ્રારંભ છે એ કેવી રીતે થયો એના વિશે જોઈએ તો પેટા મુદ્દો એક છે એમાં મહાન સમ્રાટ શાર્લમેનનું મૃત્યુ. તો પવિત્ર રોમન જે સામ્રાજ્ય હતું એ રોમન સામ્રાજ્યનો છેલ્લો મહાન સમ્રાટ, છેલ્લો મહાન રાજા શાર્લમેન એનું મૃત્યુ ઈસવીસન 814માં થયું અને તેના મૃત્યુ બાદ તેની રાજગાદી મેળવવા માટે તેના પુત્ર લુઈને એ વારસદાર તરીકે એની રાજગાદી છે એ મળી. પરંતુ તેનો પુત્ર લુઈ એ નિર્બળ પુરવાર થયો, રાજા તરીકે શક્તિશાળી પુરવાર ન થયો અને તેને કારણે આ યુગની અંદર જે પવિત્ર રોમન સામ્રાજ્ય હતું એમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ રાજગાદીના ઝઘડાઓને કારણે અને એ અવ્યવસ્થાને કારણે આખા યુરોપની અંદર આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિ છે એ ફેલાઈ ગઈ. બીજો પોઈન્ટ છે આંતરવિગ્રહ. તો લુઈના મૃત્યુ પછી તેના પુત્રો વચ્ચે આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિ થઈ અને તેમના 3 પુત્રો છે એ ગાદી માટે અંદરો અંદર રાજગાદી મેળવવા માટે લડતા હતા. ઈસવીસન 840માં આ આંતરવિગ્રહ પૂરો થયો અને તેમના વચ્ચે સંધિ થઈ અને આ સંધિ મુજબ લુઈના 3 પુત્રો વચ્ચે સામ્રાજ્યના ટુકડા કરવામાં આવ્યા અને લુઈ બીજાને પહેલો પુત્રના ભાગે જર્મની અને તેની આસપાસનો પ્રદેશ આવ્યો. લુઈના બીજા પુત્રને ભાગે લોથિયરને અને ઇટાલી અને તેની આસપાસનો પ્રદેશ આવ્યો. ત્રીજો પુત્ર છે એને ફાળે ફ્રાન્સ અને તેની આસપાસનો પ્રદેશ છે એ આવ્યો. તો લુઈના આ 3 પુત્રોને એનું જે રોમન સામ્રાજ્ય જે હતું વિશાળ એના ટુકડા કરી અને એમને વેચી નાખવામાં આવ્યું. આમ આંતરવિગ્રહ છે એ આંતરવિગ્રહ અને સામ્રાજ્યના ટુકડા થવાને લીધે સમ્રાટશાહી જે હતી એ હવે નબળી પડી, એટલે કે રાજાશાહી છે એ હવે નબળી પડે છે. ત્રીજો પોઈન્ટ જે છે નિર્બળ રાજાઓ. તો એક બાજુ યુરોપની અંદર રોમની અંદર આંતરવિગ્રહની પરિસ્થિતિ હતી, બીજું સામ્રાજ્યના ટુકડા થયા, 3 ટુકડા થયા અને ત્રીજું અધૂરામાં પૂરું આ વિભાગના રાજાઓ છે એ નિર્બળ પુરવાર થયા, એટલે કે જે હવે પછી જે સત્તા ઉપર રાજા આવે છે એ એટલા બધા શક્તિશાળી નહોતા, એકદમ નિર્બળ હતા અને તેને કારણે શું થયું તો કે રાજ્ય છે એ રાજ્યની વ્યવસ્થા સારી રીતે સંભાળી શક્યા નહીં, રાજ્યની વ્યવસ્થા યોગ્ય રીતે કરી શક્યા નહીં અને પોતાના અમલદારોને પગાર પણ આપી શકતા નહોતા અને તેમને હવે કોઈ મજબૂત ટેકાની આવશ્યકતા જણાય, એટલે કે એના જે અમલદારો અધિકારીઓ છે એમને પગાર પણ પૂરતો ચૂકવી શકતા ન હતા અને એને કારણે હવે શું થયું તો કે કોઈકના ટેકાની, કોઈકના મદદની એને આવશ્યકતા જણાય. જો હવે અહીંયા સામંતશાહી કેવી રીતે આવી ને એના સંદર્ભમાં આ વાત ચાલે છે. ચોથો પોઈન્ટ જે છે કે સામંતશાહીની શરૂઆત, કઈ રીતના યુરોપની અંદર આ સામંતશાહીની શરૂઆત થઈ હતી. તો આ આપણે ઉપર જોયું કે ભાઈ એમના નિર્બળ રાજાઓ હતા, રોમન સામ્રાજ્ય એના ટુકડા થઈ ગયા અને રાજાઓ નિર્બળ હોવાને કારણે એનું તંત્ર છે એ ખાડે ગયું, એની તિજોરી ખાડે ગઈ અને એને કારણે હવે એને બીજાને ટેકાની જરૂરિયાત હતી. તો આવા પ્રકારના સંજોગમાં રાજાઓને મજબૂત ટેકાની જરૂરિયાત પડી અને તેમણે પોતાના માનીતા અમલદારો અને સરદારોને વિશાળ જમીનો અને જાગીરો ભેટમાં આપી, એટલે કે એમના જે નજીકના માનીતા સરદારો હતા, અમલદારો હતા કે જેઓ પૈસે ટકે સદ્ધર હતા, લશ્કર પોતાનું સ્વતંત્ર ધરાવતા હતા, તેમને હવે તેમણે શું કર્યું, મદદના બદલામાં જમીનો અને જાગીરો ભેટમાં આપવા માંડ્યા અને વફાદારીના બદલામાં લશ્કર મેળવવાના એમની પાસેથી સોગંદ પણ લેવડાવ્યા. આમ યુરોપ એ જમીનદારી પદ્ધતિ કે સામંતશાહીની શરૂઆત થઈ, એટલે કે હવે ધીમે ધીમે યુરોપની અંદર
જમીનદારી પદ્ધતિ અથવા તો સામંતશાહી પદ્ધતિની શરૂઆત છે આ રીતે થઈ. અને તેની શરૂઆત એ 9મી સદીમાં થઈ અને જે 13મી સદી સુધી ચાલુ રહી. સામંતશાહીની શરૂઆત છે એ ઈસુની 9મી સદીમાં શરૂઆત થઈ અને 13મી સદી સુધી એ ચાલુ રહી. તો સામંતશાહીની આવી રીતે શરૂઆત થઈ. હવે એ સામંતશાહીનો વિકાસ, એટલે કે સામંતશાહીની શરૂઆત તો થઈ 9મી સદીમાં, પણ એનો વિકાસ કેવી રીતે થયો? એટલે કે નિર્બળ રાજાઓને લીધે આ રીતની ક્રમબદ્ધ ચડતા દરજ્જાની પ્રથાનો, એટલે કે સામંતશાહીનો વિકાસ છે એ ધીમે ધીમે થયો. અને અમુક સમય માટે આ પ્રથા યોગ્ય સાબિત પણ થઈ. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા આવી. એટલે કે આ સામંતોની મદદ લેવાને કારણે રાજ્યની અંદર શું થયું? તો કે જે અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી એ અવ્યવસ્થા છે એ હવે સ્થિર થઈ ગઈ અને રાજ્યમાં શાંતિની સ્થાપના થઈ. ધીમે ધીમે આ સામંતશાહી ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ઇંગ્લેન્ડ વગેરે યુરોપિયન રાજ્યોમાં પ્રચાર અને પ્રસાર પામી. એટલે કે એનો વિકાસ થયો. બધા એક પછી એક રોમથી શરૂઆત થતાં ધીમે ધીમે યુરોપના જે બીજા દેશો હતા એમાં પણ આ સામંતશાહી પ્રથા છે એનો વિકાસ પામે. જોકે સંજોગો બદલાતા 13મી સદીના અંતમાં તેનો અંત આવ્યો. એટલે કે પછી સમયગાળો બદલાયો અને એને કારણે 13મી સદીની અંદર આ સામંતશાહી છે એનો નાશ થયો. હવે આપણે સામંતશાહી યુગનો સમાજ કેવો હતો? યુરોપના દેશોની અંદર જે સામંતશાહી પ્રચલિત હતી, તો એ સામંતશાહી યુગની અંદર એનો જે સમાજ હતો એ કેવા પ્રકારનો હતો એના ઉપર એક નજર મારીએ તો પહેલો એમાં આવે છે પોઈન્ટ, પેટા મુદ્દો, કે સામંતોનું વિલાસી જીવન. જે સામંતો હતા એ સામંતોનું જીવન કેવું હતું? તો કે વૈભવ વિલાસવાળું હતું. તો સામંતશાહીમાં સામંતો અમીરો ખૂબ જ મોજ શોખથી જીવન જીવતા હતા, એકદમ વૈભવશાળી જીવન જીવતા હતા. તેમની જીવન પ્રથા એ ખૂબ જ સુખી સમૃદ્ધ હતી, વિલાસી હતી. સુંદર રીતે શણગારેલા ભવ્ય કિલ્લાઓમાં તેઓ રહેતા હતા. કિંમતી સરસામાન રાખતા અને અનેક પ્રકારની મિજબાનીઓ છે એ અવારનવાર ગોઠવતા. તેઓ ઘોડેસવારી, શિકાર કરવો, નૃત્ય, જુગાર, સંગીત વગેરેમાં મસ્ત રહેતા હતા. તેઓ ચા, કોફી કે તમાકુથી પણ અજાણ હતા. અને સામંતો, ઉમરાઓ આ પ્રકારના મોજીલા હતા. એનું જીવન આ પ્રકારનું મોજ શોખમાં પસાર થતું હતું. છતાં તેઓ ખ્રિસ્તી દેવળને, ગરીબોને વગેરેને સારી એવી મદદ પણ તેઓ કરતા હતા. અને તેઓ નમ્ર અને વિનયી પણ હતા. અને તેમની સ્ત્રી સન્માનની ભાવના ખૂબ જ ઊંચી હતી. એટલે કે સામંતોનું જીવન છે એ એકદમ વૈભવશાળી હતું, પરંતુ છતાં પણ તેઓ વિનમ્ર હતા. ખ્રિસ્તી દેવળો માટે, ગરીબોને તેઓ મદદરૂપ થતા. સ્ત્રીઓ પ્રત્યે તેમનામાં લાગણી હતી, સન્માનની ભાવના હતી. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે ગરીબોની કરુણ સ્થિતિ. એટલે કે સામંતશાહી જે પ્રણાલિકા હતી, રાજ્ય વ્યવસ્થા, એ સામંતશાહી રાજ્ય વ્યવસ્થાની અંદર ગરીબોની કેવા પ્રકારની સ્થિતિ હતી? તો કે ગરીબોની સ્થિતિ, એક તરફ ઉમરાઓનું જીવન અત્યંત વિલાસી હતું, તો બીજી તરફ ખેડૂતોની સ્થિતિ અત્યંત દુઃખી હતી અને કરુણાજનક હતી. તેઓ અંધારિયા ઘરોમાં રહેતા અને માંડ માંડ પોતાના પેટ પૂરતું જે કમાણી છે એ કરતા. એટલે કે ગરીબોની સ્થિતિ છે એ સામંતશાહીમાં ખરાબ હતી. કારણ કે આવા સામંતો, ઉમરાઓ, રાજાઓ એમનું જીવન તો વૈભવશાળી હતું, પણ ગરીબોને ખાતે તો કાળી મજૂરી જ હતી. એમને કંઈ એટલી બધી આવક નથી. એમને અંધારિયા ઘરોની અંદર ઝૂંપડપટ્ટીમાં રહેવું પડતું હતું. તેમને કોઈ સમાજની અંદર માન સન્માન નહોતું, એટલે કે સામાજિક દરજ્જો નહોતો. અને પશુઓ જેવું જીવન છે એ ગરીબો છે એ જીવતા હતા. તેમને શિક્ષણ પણ મળતું નહીં. અનેક પ્રકારના તેમના ઉપર સામાજિક બંધનો હતા. અને તેઓ પુત્રીના લગ્ન સામંતોની પરવાનગી વિના કરી શકતા નહીં. અને તેઓ અનેક પ્રકારના કરવેરા પણ ભરતા અને વેઠ પણ કરતા. એટલે કે ગરીબોની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. પોતાના દીકરીઓના લગ્ન કરવા હોય તો પણ રાજા કે સામંતોને પૂછ્યા વગર તે લગ્ન કરી શકતા નહીં. અને અનેક જાતના કરવેરાઓ પોતે ભરતા હતા. અને એને કારણે એમને વારંવાર વેઠ પણ કરવી પડતી હતી. વેઠ એટલે કે વધારે પડતું કામ અને એના પ્રમાણમાં એટલો એમને પગાર ન મળે, એને વેઠ કહેવામાં આવે.
લોકો હજુ હાથથી ખાવાને બદલે હાથથી ખાતા હતા, એટલે કે કોઈ પણ વસ્તુ છે એને ડાયરેક્ટ સીધું એ લોકો ખાતા હતા. છરી કે કાંટાની શોધ નહોતી થઈ, એટલે કે શાકભાજી કે ફળો કે કંઈ પણ હોય તો એને સુધારવા માટેના સાધનો એમની પાસે હતા નહીં. એકંદરે સમાજનો ઘણો મોટો ભાગ એ ગરીબી રેખા હેઠળ જીવતો હતો અને વહેમો તથા અંધશ્રદ્ધાઓમાં વીંટળાયેલો હતો. એટલે કે સામંતશાહી પ્રથાની અંદર લોકોમાં વહેમ અને અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. હવે સામંતશાહી જે આપણે પ્રશ્નો છે, સામંતશાહીના પતન અને નવીન વર્ગનો ઉદય અથવા તો નવીન વર્ગનો અભ્યુદય એવો છે. તો એ પહેલાં આપણે આ થોડીક એની પાર્શ્વભૂમિકા પ્રસ્તાવના છે એ સામંતશાહી વિશે જોઈ, એનો અર્થ જોયો, સામંતશાહીનો વિકાસ કેવી રીતે થયો એ જોયો, બરાબર. સામંતશાહી સમયનો સમાજ કેવો હતો એ થયો, કારણ કે એ બધું દર્શાવવું છે એ જરૂરી છે. હવે સામંતશાહીના પતનના કારણો જોઈએ તો એમાં પહેલું છે કે ભાઈ કેમ સામંતશાહી પ્રથા હતી એનો યુરોપના દેશોમાં એ નાશ પામી. તો પહેલું કારણ એ છે કે અંદરોઅંદરના ઝઘડા અને કલહો તથા યુદ્ધો. એટલે કે શક્તિશાળી રાજસત્તાને અભાવે નાની નાની તથા મોટી ઠકરાતો જાગીરો વચ્ચે અંદરોઅંદર ઝઘડાઓ થતા હતા અને એમની વચ્ચે કલહો થયા કરતા હતા અને યુદ્ધો પણ થતા. તેનાથી સામંતશાહીઓ નિર્બળ બન્યા અને તેમનું વર્ચસ્વ ઘટવા માંડ્યું અને પતન થયું. એટલે કે આવા જે સામંતો હતા એ સામંતો અને નાના જાગીરદારો અને બીજી જે ઠકરાતો હતી એમની વચ્ચે અંદરોઅંદર ઝઘડાઓ થતા, કલેશ થતા અને એને કારણે શું થયું તો કે તેઓ નબળા પડવા માંડ્યા અને એને કારણે સામંતશાહી છે એનું પણ પતન થયું. ત્યાર પછીનો જે બીજો પોઈન્ટ છે એ ધર્મયુદ્ધો અને કોન્સ્ટેન્ટિનોપલનું પતન. તો ધર્મયુદ્ધો દરમિયાન ઘણી ઠકરાતો, એટલે કે ઠકરાતો એટલે પણ એક પ્રકારના એ રાજાશાહી જેવું જેનું સ્વરૂપ હતું. જે ઠાકોરો હતા એ ઠાકોરોનું વર્ચસ્વ હતું અને ઠાકોરોની જે જાગીર હોય એને ઠકરાત કહેવામાં આવતી. તો એ ઠકરાતો અને સામંતોની શક્તિનો નિર્થક વ્યય થયો. એટલે કે અંદરોઅંદર લડવામાં એ બધા નબળા થયા અને તેને કારણે કોન્સ્ટન્ટિનોપલનું ઈસવીસન 1483માં પતન થયું અને નવા જળમાર્ગની શોધ થઈ અને તેથી પણ આ સામંતશાહીનું પતન થયું એવું આપણે કહી શકાય. એટલે કે સામંતો અંદરોઅંદર જે લડતા હતા એને કારણે એની નબળાઈ થઈ, પણ એ સમયે કોન્સ્ટન્ટિનોપલ નું પતન થયું અને એને કારણે પણ શું થયું તો કે નવા જળમાર્ગની શોધ થઈ, એટલે આ સામંતશાહી પ્રથા છે એ નાશ પામી. ત્રીજો પોઈન્ટ એમાં છે યુરોપના નવ જાગૃતિ આવી તથા ધર્મ સુધારણા થઈ. નવીન જળમાર્ગની શોધને કારણે શું થયું તો કે સામાન્ય માનવનો ઉદય થયો. લોકોને નવા વિચારો, સ્વતંત્રતા, માનવતાવાદ, વ્યક્તિ સ્વતંત્રતા વગેરે વિચારો છે એ એક દેશમાંથી બીજા દેશની પ્રજાને મળ્યા અને હવે એકબીજા દેશની પ્રજા છે એ નજીક આવી, સંપર્કમાં આવી અને તેને કારણે શું થાય તો કે જૂની પુરાણી જે સામંતશાહી પ્રથા છે એ હવે તેમને ગમતી નહોતી, રૂચતી નહોતી. એટલે એને કારણે પણ યુરોપની અંદર આ જે નવજાગૃતિ જે થઈ એ નવજાગૃતિને કારણે અને ધર્મ સુધારણાને કારણે પણ સામંતશાહી છે એનું પતન થયું. ચોથો પોઈન્ટ એમાં આવે છે વેપારી વર્ગ તથા સિક્કાઓનું ચલણ. તો નવા શોધાયેલા માર્ગો, નવો વેપારી માર્ગ તથા ચલણમાં સિક્કાઓ આવવાથી હવે જમીનનું મહત્ત્વ છે એ ઘટતું ગયું અને જમીન પર નભતી સામંતશાહીનું પણ હવે શું થયું પતન થયું. એટલે કે નવો વેપારી વર્ગ આવવાને કારણે અને એ વેપારની અંદર ચલણમાં સિક્કાઓનું વર્ચસ્વ આવવાને કારણે હવે સિક્કાઓનું મહત્ત્વ વધી ગયું અને જમીનનું મહત્ત્વ છે એ ઘટવા લાગ્યું અને એને પરિણામે પણ જમીન ઉપર નભતા જે સામંતો હતા એ સામંતોનું વર્ચસ્વ ઘટી ગયું અને તેને પરિણામે સામંતશાહીનું છે એ પતન થયું. ત્યાર પછીનો પાંચમો પોઈન્ટ જે છે એ છાપખાનાની શોધો. તો છાપખાનાને પણ આ સામંતશાહીના પતનનું એક કારણ માનવામાં આવે છે. છાપખાનાની શોધને લીધે
શું થયું તો કે જે સારા સારા વિચારકો હતા એમણે પોતાના વિચારો છાપીને લોકો સુધી પોતાના વિચારોનું જ્ઞાન લોકો સુધી વહેંચ્યું. એટલે કે આ લોકોનું જ્ઞાન આ છાપખાનાને કારણે વધ્યું. લોકોમાંથી હવે વહેમો, અંધશ્રદ્ધા વગેરે વિચારો છે એ નાશ પામ્યા. શિક્ષણનું પ્રમાણ વધવા માંડ્યું. એને કારણે લોકો છે એ આ બધી અંધશ્રદ્ધાઓ અને વહેમો અને એમાંથી હવે બહાર નીકળવા માંડ્યા. ધર્મનું સાચું જ્ઞાન હવે લોકોને થયું. અને ધર્મ સુધારણા અને પ્રતિધર્મ સુધારણાએ પણ સામંતશાહીના પતનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો એવું આપણે કહી શકાય. એટલે કે ધર્મ સુધારણા થઈ અને પ્રતિધર્મ સુધારણાને કારણે પણ આ સામંતશાહી પ્રથા છે એ નાશ પામી. છઠ્ઠો મુદ્દો ત્યાર પછી નવા શસ્ત્રો અને દારૂગોળાની શોધ. આ પ્રકારની શોધો એણે પણ સામંતશાહીને કેટલેક અંશે નુકસાન પહોંચાડ્યું છે. આ નવી શોધો દ્વારા હવે કિલ્લાઓનું મહત્ત્વ છે એ રહ્યું નથી. એટલે કે કિલ્લાઓનું મહત્ત્વ હવે ઘટતું જાય છે. કારણ કે કિલ્લાઓમાં ભરાઈ જતા એટલે લોકો સુરક્ષિત ગણાતા. પણ હવે નવા શસ્ત્રો અને દારૂગોળો આવ્યા. એ નવા શસ્ત્રો અને દારૂગોળાએ હવે શું કર્યું? આવા કિલ્લાઓને પણ એની અભેદ્યતા છે એ તોડી નાખી. કારણ કે શસ્ત્રો દ્વારા આવા કિલ્લાઓને પણ તોડી શકાતા હતા. એટલે યુદ્ધમાં નવા શસ્ત્રો અને દારૂગોળાના ઉપયોગે સામંતશાહી પ્રથા જે હતી એને પતન કર્યું એનું. ત્યાર પછી સાતમો પોઈન્ટ છે રાષ્ટ્રીય રાજાશાહીનો ઉદય. એટલે કે યુરોપની અંદર નવી રાષ્ટ્રીય રાજાશાહીનો ઉદય થયો હતો. નવા પ્રકારની રાજાશાહી છે એ હવે ઉદય પામી હતી. અને આ રાજાશાહી પહેલાંની રાજાશાહી કરતાં ખૂબ જ મજબૂત હતી, શક્તિશાળી હતી. અને આ રાજાશાહીના રાજાઓએ સામંતોને પોતાના સ્વાર્થ માટે તથા પોતાની સત્તા માટે ઉપયોગ કર્યો. અને સામંતશાહીને બદલે હવે તેમણે રાષ્ટ્રીય રાજાશાહી સ્થાપી. એટલે કે સામંતોનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ જેણે કરી નાખ્યો પોતાના સ્વાર્થ માટે. એમને કોઈ વધારે મહત્ત્વ ન આપ્યું. અને યુરોપની અંદર રાષ્ટ્રીય રાજાશાહી એમણે ફરીથી સ્થાપી. એટલે કે રાજાથી ઉપર કોઈ નહીં, રાજા જેમ કહે તેમ જ બધાએ પાલન કરવાનું હતું. આઠમો પોઈન્ટ છેલ્લો એમાં આવે છે પતનની અંદર કે લોકોમાં રાષ્ટ્રીય રાજાશાહીની સાથે રાષ્ટ્રવાદનો પણ વિકાસ થયો. અને જેને કારણે પણ સામંતશાહી પ્રથા છે એ પતન પામી. તો માનવતાવાદ, વ્યક્તિ સ્વતંત્રતા, વૈજ્ઞાનિક શોધો, છાપખાનાની શોધો વગેરે જેવા નવા વિચારો અને શોધોએ પણ આ સામંતશાહીનું પતન લાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા, મહત્ત્વનો ભાગ છે એ ભજવ્યો હતો. લોકોમાં માનવતાવાદી વિચારો છે એ હવે નવીન શોધખોળોને કારણે લોકો સુધી પહોંચવા લાગ્યા. વ્યક્તિ સ્વતંત્રતાના વિચારો છે એ લોકો સુધી પહોંચવા લાગ્યા. અને નવી નવી વૈજ્ઞાનિક શોધોને કારણે હવે લોકો એને અપનાવતા થયા. અને તેને કારણે શું થયું કે આ સામંતશાહીની જે જૂની પુરાણી વ્યવસ્થા હતી એમાં લોકોને હવે વિશ્વાસ હતો નહીં. અને વિશ્વાસ ઘટવાને કારણે સામંતશાહીનું પતન થયું. તો આજે બસ આટલું જ રાખીએ. હવે પછીનો અધૂરો જે આગળનો ટોપિક જે આપણે નવીન વર્ગના અભ્યુદય, નવીન વર્ગના ઉદય વિશેની વાત એ આવતીકાલે કરીશું. જય ભારત.